લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના ગામોમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। આ મામલે ખેડૂતો ભારે નુકસાની ભોગવી રહ્યા છે। ઘુડખરો અભયારણ્ય વિસ્તાર છોડી રહેણાંક અને સીમ વિસ્તાર સુધી પહોંચી ગયા છે। ઘુડખરોના ટોળા ખેતરોમાં ખેડૂતોની નજર સામે જ મહા મહેનતે ઉગાડેલ પાકનો કચ્ચરઘાણ વાળી દે છે। ખેડૂતો ખેતરમાં જ હાજર હોવા છતાં ઘુડખરને ભગાડી શકતા નથી, કારણ કે ઘુડખર મોટી સંખ્યામાં ટોળામાં હોય છે। ઘુડખરોના ત્રાસ અંગે ફોરેસ્ટ વિભાગમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અહીંયાથી 30 થી 35 કિલોમીટર દૂર જે કચ્છનું નાનું રણ આવેલું છે અને જે વિસ્તારને ઘુડખર માટે આરક્ષિત કરવામાં આવ્યું છે અને એનું એક અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એ ઘુડખરો ખૂબ વિશાળ સંખ્યામાં અમારા આજુબાજુના 7 ગામોમાં ઘણા ટાઈમથી વસવાટ કરે છે। ઊભા મોલને ખૂબ મોટું નુકસાન કરે છે। તમે જોવો તો 200-500 ના ટોળામાં જે ઘુડખરો ખેતરોના ઊભા પાકમાં જેમ ફાવે તેમ દોડી રહ્યા છે અને એનું એટલું બધું નુકસાન થાય છે। આવનાર સમયમાં આ પ્રાણીઓ કાયમી અહીંયા વસવાટ કરી લેશે તો અમારી જમીનમાંથી જે અમે ઉત્પાદન લઈ અને અમારો પરિવારના ગુજરાન ચલાવીએ છીએ એના માટે મોટી આફત સર્જાય એવું ખેડૂતોમાં આજે એક ભય ફેલાઈ રહ્યો છે। ઘુડખર પ્રાણીઓને એક દિવસમાં અમારું ખેતર સાફ કરી નાખે છે તો ખેડૂતને મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ જાય છે। 7 થી 8 ગામમાં નુકસાની છે અને 5-7 હજાર ખેડૂતોને નુકસાની છે। બાદને જોડતા ગરનાળામાં પાણી ભરાયું। વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળામાંથી લોકોની રહે છે અવરજવર, પરંતુ ચોમાસામાં વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી ભરાઈ જ રહે છે, જેને કારણે રાહદારીઓ વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે। રોડનું અને ખાડીની પાણીની પણ ગરનાળામાં આવતું હોય છે। નગરનું ગરનાળું છે, અહીંયા બહુ જ આવવા જવાની તકલીફ વધારે પડે છે, કારણ કે આ છે ને ખાડાઓ પણ બહુ છે, અંદર મત્તીઓ પણ બહુ છે, એટલે અમારી ગાડી બધી સ્લીપ ખાય છે। સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો, આવવા જવાની તકલીફ વધારે થાય છે। રોડ નંબર 0 ઉધના સંજયનગર રેલવે ગરનાળામાં કાયમી પાણીના ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત, મૌખિક, ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગરનાળામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે। કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે। ગંદા પાણીનો ભરાવો જે છે તેને તાત્કાલિક ઉકેલ આવે અને તાત્કાલિક નિકાલ થાય એવી અમે આશા અપેક્ષા છે। મંત્રી ઋષિકેશ પટેલ નડિયાદના પ્રવાસે। ઋષિકેશ પટેલે મિશન રોડ પર આવેલ બ્રિજની મુલાકાત લીધી। 43 વર્ષ જૂના દાંડી માર્ગ પર આવેલ મિશન રોડ બ્રિજનું નિરીક્ષણ કરી માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ખાસ સૂચન કર્યું। બ્રિજમાં જ્યાં ક્ષતિ જણાય તેને તાત્કાલિક રિપેર કરી અને રિપોર્ટ કરવા સૂચના આપી। ખેડા જિલ્લાના તમામ જર્જરિત બ્રિજ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ, શાળાઓ સહિત તમામ જર્જરિત ઇમારતોનો રિપોર્ટ 5 દિવસમાં તૈયાર કરવા આદેશ આપ્યા છે। ખેડા કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ ધારાસભ્યો, કલેક્ટર, એસપી સાથે બેઠક કરી વરસાદી પાણીના નિકાલથી લઈ દર વર્ષે ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક નિકાલ કરવા જરૂરી સૂચનો આપ્યા। હયાત ચોમાસાના કારણે પડેલી મુશ્કેલીઓ અથવા તો પાણી ભરાવાનો વિષય છે અથવા તો રોડો તૂટવાના ખાડાઓ અથવા તો જે હાલ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક વરસાદના કારણે ક્યાંક મુશ્કેલી લાગતા હોય તો મોટો એનો સર્વેક્ષણ થઈ જાય અને સર્વેક્ષણ તો વિભાગે કરી લીધું છે, પરંતુ એ બાબતની ચર્ચા હતી। સાંસદ મનસુખ વસાવાએ સુરત પોલીસને આડે હાથ લીધી। ફોરેસ્ટ વિભાગને પણ સાંસદે કરી ટકોર। નર્મદા જિલ્લાના નાલખોપી વિસ્તારમાં આવેલ જંગલની જમીન ખેડતા આદિવાસી સમાજના લોકોને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોકવામાં આવ્યા હતા। જંગલની જમીન ખેડનાર લોકોને પરેશાન ન કરવા કરી ટકોર। સાગબારાના નાલખોપી ગામ ખાતે મળી હતી ખેડૂતોની બેઠક। ખેડૂતોની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, કહ્યું 25 વર્ષથી જે લોકો જંગલની જમીન ખેડી રહ્યા છે તેમને ફોરેસ્ટ વિભાગ રોકે નહીં। સાંસદે કહ્યું આદિવાસીને ધમકાવવામાં આવી રહ્યા છે, આ બાબતે હું સરકારમાં રજૂઆત કરીશ। અધિકારીઓ આદિવાસીઓને ધમકાવશે તે હું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં। તેમણે કહ્યું કે આખા ગુજરાતમાં કેટલાય જંગલો ખતમ થઈ ગયા, ત્યાં કોઈ કેમ નથી બોલતું। ફોરેસ્ટ વિભાગ જઈને જંગલ અને વન સૃષ્ટિ બચાવવા સાંસદ મનસુખ વસાવાએ કરી હાંકલ। પોલીસ અધિકારીઓ આદિવાસીને ડરાવે ધમકાવે છે। અરે ડરાવે ધમકાવે આદિવાસી ધમકાવો, તમે જાઓ બીજા મોટા સુરતની અંદર કેવા મોટા માફિયાઓ છે એને પકડો તો હું જાણું કે સુરત જિલ્લાની પોલીસ બહુ કાબિલ છે। આ તો બિચારા 25 વર્ષથી જંગલની જમીન ખેડે છે, જેને ભોગ આપ્યું છે ઉકાઈ ડેમની અંદર એને મદદ કરવી જોઈએ। એવા લોકોએ ફોરેસ્ટ અધિકારી હોય કે જંગલના અધિકારી હોય એને મદદ કરવી જોઈએ। આવતીકાલથી રિક્ષા ચાલકોની હડતાલ। આજે રાત્રે 12 વાગ્યાથી થંભી જશે રિક્ષાના પૈડા। શહેર પોલીસ દ્વારા રિક્ષા ડિટેન કરવાની કાર્યવાહી સામે રોષ। અમદાવાદ રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા કરાઈ જાહેરાત।
9 એસોસિએશન અને યુનિયન હડતાલમાં જોડાશે. પોલીસ માત્ર રિક્ષા ચાલકો સામે જ કાર્યવાહી કરતી હોવાનું રિક્ષા ચાલક યુનિયનનો આક્ષેપ. ટેક્સી, ડમ્પર, બાઇક ટ્રાવેલ્સ સામે પોલીસ નથી કરતી કાર્યવાહી. પોલીસે પકડેલી રિક્ષા કોઈ પણ પ્રકારના દંડ વિના છોડી દેવાની માંગ. અમદાવાદ રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા પોલીસ કમિશનરને અપાયું આવેદનપત્ર. સરકારી કચેરીમાં અરજદારોના ડોક્યુમેન્ટ પણ સુરક્ષિત નથી. લગ્નની નોંધણી માટે આપેલા આધાર કાર્ડનો ઉપયોગ શૌચાલય બનાવવામાં કરાયો. અંકલેશ્વર નગરપાલિકામાં લગ્નની નોંધણીમાં અપાયેલા આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યો હોવાનું કૌભાંડ સામે આવ્યું. લગ્નની નોંધણી માટે અરજદારે રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદે ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે. જિલ્લાના અનેક તાલુકામાં શૌચાલય યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડનો આરટીઆઈમાં ખુલાસો થતા ભોગ બનનારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કૌભાંડ મામલે નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે આ મામલે મને કોઈ જાણ નથી. ફાઇલ મંગાવી તપાસ કરાવીશું. આ ખોટો ઉપયોગ કરેલ છે. મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા તેમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું. આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો, એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે. આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી. એને વિશે મને એટલી કઈ જાણ નથી. એને ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું. ભરૂચ નગરપાલિકામાં વીજળી ગુલ થતા અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે. વીજ પુરવઠો બંધ થતા તમામ કામકાજ ઠપ થઈ ગયા હતા. પોતાના કામ માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે. અહીં 8 મહિના અગાઉ જનરેટર મૂકવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી તેના ઇન્સ્ટોલેશન માટે વહીવટીતંત્રની મંજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. વિપક્ષ નેતાએ પાલિકા પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે. ચોથા મહિનાની ફાઇલ છેલ્લા 5 મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે. આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે. તેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને એ કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરી. સરકારથી સમાચાર 47માંથી 41 લોકોના જામીન મંજૂર. દૂધના ભાવફેર મુદ્દે વિરોધ દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે થયું હતું ઘર્ષણ બાદ 47 લોકોની ધરપકડ કરાઈ હતી, જે પૈકીના 41 વ્યક્તિઓની આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન મંજૂર કર્યા. અન્ય 6 વ્યક્તિઓના રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી છે. તેમની આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો, એ પોતે દૂધ ભરાવનાર, ખેતી સાથે સંકળાયેલા, તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર કે કોઈ મારક કોઈ હથિયાર ધારણ કરેલ હોય, કોઈ એક્ટિવ રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો, જેથી